હાલો મિત્રો, આજે આપણે બ્રોન્કાઇટિસ વિશે વાત કરવાની છે કે બ્રોન્કાઇટિસ શું હોય છે, એની ડેફિનેશન, એના કોઝિસ, સાઇન એન્ડ સિમ્ટમ, પેથોફિઝિયોલોજી, ડાયગ્નોસિસ, મેડિકલ કેર, નર્સિંગ ડાયગ્નોસિસ, નર્સિંગ કેર, એના વિશે વાત કરવાના છે. તો પહેલાં જોઈએ તો ડેફિનેશનમાં જોઈએ તો ઇટ ઇઝ એન એક્યુટ ઓર ક્રોનિક ઇન્ફ્લામેશન ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ટ્રેકિયા બ્રોન્કિયલસ રિઝલ્ટિંગ to hypersecretion of mucus celon due to viral infection. એટલે કે લંગ્સની અંદર જે ટ્રેકિયાના આગળ જતા બ્રાન્ચ પડે ને બ્રોન્કાઈ, જે આ જોઈ શકાય, એમાં ઇન્ફ્લામેશન લાગીને કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે એના કારણે એ સિનોસિસ મતલબ કે નેરોવિંગ થઈ જાય, સાંકડો થઈ જાય. એના કારણે પ્રોપર બ્રીથિંગ ડિફિકલ્ટી લઈ ન શકાય તો અથવા પ્રોપર બ્રીથિંગ બહાર કાઢી ન શકાય, તો એનો બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. પછીના રિસ્ક ફેક્ટર કે રિસ્ક કોને થઈ શકે વધારે, એમ જેમ કે સ્મોકિંગવાળા પેશન્ટ હોય, કોઈ પણ વ્યક્તિ સ્મોકિંગ વધારે કરતો હોય તો એને બ્રોન્કાઇટિસ થઈ શકે. પછી ઇન્વાયરમેન્ટલ પોલ્યુશન, કોઈ પણ ઇન્વાયરમેન્ટલ પોલ્યુશન હોય એના કારણે પણ થઈ શકે. પછી એલર્જન, કોઈ પણ વ્યક્તિને ડસ્ટની કે મતલબ ધૂળ કે એવી કાંઈ એલર્જી હોય એના કારણે થઈ શકે. પછી ઇન્વાયરમેન્ટલ કન્ડિશન, મતલબ કે ઇન્વાયરમેન્ટમાં મતલબ કે વધારે કોલ્ડ, મોસ્ટલી ઠંડી હોય એવા વાતાવરણમાં રહેતા હોય એને પણ થઈ શકે. એવા વ્યક્તિને રિસ્ક ફેક્ટર વધારે શકે, બ્રોન્કાઇટિસ થઈ શકે. પછીના પોઝિટિવ એજન્ટમાં જોઈએ, રેસ્પિરેટરી વાયરસ છે, કોઈ પણ વાયરસના કારણે ઇન્ફ્લામેશન લાગી શકે. પછી બેક્ટેરિયા છે, કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફ્લામેશન લાગી શકે. પછી એના સાઇન એન્ડ સિમ્ટમમાં જોઈએ તો ફીવર મતલબ કે પેશન્ટને તાવ આવે, ડિસ્મિયા મતલબ કે બ્રીથિંગ ડિફિકલ્ટી, પેશન્ટ પ્રોપર શ્વાસ ન લઈ શકે. પછી કફિંગ પ્રોડક્શન મતલબ કે પેશન્ટના કફ વધારે આવે, ગળફા જે કંઈ કહેવાય. પછી પ્યુરલ કેવિટી મતલબ કે લંગ્સની વચ્ચે જે જગ્યા આવેલ છે ને પ્યુરલ કેવિટી કહેવાય, એમાં પેન થાય, ચેસ્ટ પેન જોવા મળે એમ. પછી સાઇનોસિસ મતલબ કે ટિશ્યુ અને સેલને પ્રોપર રેસ્પિરેશન મતલબ કે પ્રોપર ઓક્સિજન ન મળે એના કારણે સ્કિન બ્લુઇશ થઈ જાય, એના સાઇનોસિસ કહેવા મળે, એ કન્ડિશન જોવા મળે. એરવે ઓબ્સ્ટ્રક્શન જોવા મળે. પછી મ્યુકસ પ્રોડક્શન જોવા મળે. પછી પ્રોલોંગ એસ્પિરેશન મતલબ કે લાંબો શ્વાસ જોવા મળે. પછી ડાયગ્નોસિસ આપણે શું કરીશું તો પહેલાં તો ચેસ્ટ એક્સરે, એના કારણે આપણે નક્કી કરી શકાય છે. પછી સ્પુટમ કલ્ચર મતલબ કે ગળફાનો કલ્ચર લેબ ઇન્વેસ્ટિગેશન કરવું. સ્પાયરોમેટ્રી મતલબ કે એ સ્પાયરોમેટ્રી એક આર્ટિકલ જેવું આવે, જેના કારણે આપણે લંગ્સની કેપેસિટી માપી શકાય કે પેશન્ટ કેટલો શ્વાસ લે છે, કેટલો શ્વાસ બહાર કાઢે છે. પછીનો પેથોફિઝિયોલોજી જોઈએ તો ડ્યુ ટુ કોઝિસ મતલબ કે કોઈ પણ પેથોફિઝિયોલોજી લખી તો એની અંદર પહેલું આપણે એ જ આવે કે ડ્યુ ટુ ઇટિયોલોજીકલ ફેક્ટર અથવા ડ્યુ ટુ કોઝિસના કારણે થાય. તો કોઝિસના કારણે શું થાય, બ્રોન્કસમાં ઇન્ફેક્શન લાગે. એના કારણે મ્યુકસ પ્રોડક્શનનો વધારો થાય, એના કારણે સ્મૂથ મસલ આવી જાય, એ કોન્ટ્રાક્શન થઈ જાય અને બ્રોન્કોસ્પાઝમ આવે અને લાસ્ટમાં બ્રોન્કાઇટિસ થઈ જાય. પછી મેડિકલ કેર શું આપ્યું, કોઈ પણ ઇન્ફ્લામેશન લાગ્યું એટલે પહેલું તો એન્ટીબાયોટિક આવે. એન્ટીબાયોટિક તરીકે આપણે કહી શકાય કે કઈ ડ્રગ આપી શકાય, પેનિસિલિન હે, એમ્પિસિલિન હે, જેન્ટામાઇસિન હે, એમોક્સિસિલિન હે, એઝિથ્રોમાઇસિન હે, એ ડ્રગ આપી શકાય. પછી શોર્ટ ટર્મ સ્ટીરોઇડ થેરાપી, કોઈ પણ સ્ટીરોઇડ ડ્રગ આપી શકાય, જેમ કે પેનિસોલોન હે, એ ડ્રગ આપી શકાય. પછી સિમ્ટોમેટ્રિક કેર, પેશન્ટના સિમ્ટમ જેવા દેખાય ને એના એકોર્ડિંગ આપણે ડ્રગ આપવાની, જેમ કે ફોર ફીવર હોય તો એન્ટીપાયરેટિક આપવાની, પછી વોમિટિંગ થતી હોય તો એન્ટીઇમેટિક આપવાની, એવી સિમ્ટોમેટ્રિક કેર આપી શકાય. કફિંગ થતું હોય તો નેબ્યુલાઇઝેશન આપી શકાય. પછી નર્સિંગ મેનેજમેન્ટમાં પહેલું તો નર્સિંગ ડાયગ્નોસિસ, ઇનએફેક્ટિવ એરવે ક્લીનનેસ રિલેટેડ ટુ સ્પુટમના કારણે એર ક્લીનનેસ જોવાની ઇફેક્ટ થાય એનામાં. તો એમાં નર્સિંગ ઇન્ટરવેન્શન મતલબ કે નર્સિંગ કેર શું અપાય, તો પેશન્ટને પહેલાં તો એન્ટીબાયોટિક આપવાનું,
પછી ઇન્ક્રીઝ મોબ્યુલાઇઝેશન ઓફ સિક્રેશન, થ્રોટ પ્રેશન મોબ્યુલાઇઝેશન. ટ્રીટ સેલ્ફ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇનહેલ્ડ બ્રોન્કોડાયલેટર, પેશન્ટને બ્રોન્કોડાયલેટર ડ્રગ આપવાની. બ્રોન્કોસ્પાઝમ એન્ડ સિક્રેશન ક્લીનનેસ કરવા માટે બ્રોન્કોડાયલેટર ડ્રગ આપવાની. પછી બીજું નર્સિંગ ડાયગ્નોસિસ, અનઇફેક્ટિવ બ્રીથિંગ પેટર્ન ડ્યુ ટુ ઇન્ક્રીઝ સિક્રેશન એન્ડ ઇન્ફ્લામેશન. તો એમાં નર્સિંગ કેર શું આપશું? પેશન્ટને એડવાઇસ આપશું કે હાઈ ફ્લૂડ મતલબ કે પ્રવાહી વધારે લેવું. પછી બ્રીથિંગ પેટિંગ મતલબ કે બ્રીથિંગ એક્સરસાઇઝ પેશન્ટ આપણે શીખવાડશું કે લાંબા શ્વાસ લેવા, જેનાથી બ્રીથિંગ ડિફિકલ્ટી ઓછી થાય. પછી બ્રોન્કોડાયલેટર ડ્રગ આપશું પેશન્ટને. પછી પેશન્ટને સાઇડ લાઇંગ પોઝિશન આપશું. ત્રીજું છે એન્ઝાયટી રિલેટેડ ટુ નોલેજ ડેફિશિયન્સી, પેશન્ટને ડિઝીઝ એકોર્ડિંગ કોઈ પણ નોલેજ નહીં હોય તો એનામાં એન્ઝાયટી જોવા મળશે. પછી ચોથું ન્યુટ્રિશન છે, મતલબ પેશન્ટ પ્રોપર ન્યુટ્રિશન આપશું, એની હાઇજીન મેન્ટેન કરશું. પેશન્ટ ડૉક્ટર ઓર્ડર પ્રમાણે ડ્રગ આપશું, જેવી જનરલ નર્સિંગ કેર આપી શકાય. આવા જ નર્સિંગ રિલેટેડ ટુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે લોકોને ગુજરાતીમાં જ જાણવા માટે શેર કરો. આપણી ચેનલની અંદર ગુજરાતીમાં જ નર્સિંગનું નોલેજ આપવામાં આવે છે. થેન્ક યુ.